Hello everyone, अस्सलाम वालेकुम, वेलकम बैक टू द खखर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक न्यू एक्साइटिंग ब्लॉग के साथ. સો ગાઈઝ, આજનો બ્લોગ બહુ એક્સાઇટિંગ છે અને આજના બ્લોગમાં શું છે એ તમને ખબર પડી જશે. અને આજે બહુ જોરો શોરોથી તૈયારી ચાલુ છે ઘરમાં, તો શું થવાનું છે શું નહીં તમને ખબર પડી જ જશે. કેમ કે ઘરમાંથી એક વ્યક્તિ છે એ બહાર જાય છે, તો ગયા વર્ષે જે વસ્તુ થઈ તે જ આ વર્ષે થશે. તો તમને ખબર પડી જશે શું છે શું નહીં. એકદમ બેગ મસ્ત આખી રેડી થાય છે, અમે બધું કાઢી નાખ્યું છે. અને આમ તો જો કે ઘણા ટાઈમથી અમે એક વીકથી ફૂલ તૈયારી અમારી સ્ટાર્ટ છે. કેમ કે જો એક વસ્તુ બી ભૂલાઈ જાય ને તો એ બહુ મોંઘું પડી જાય જે જાય એને. તો હમણાં તો તમને ખબર પડી જ જાય કોણ જાય છે અને ક્યાં જાય છે, બધી તમને ખબર પડી જ જશે. આગળ તમે બ્લોગ જોવો મારો. અને આમ તો બહુ એક્સાઇટિંગ છે કે એ વસ્તુ થાય, પણ થોડુંક એવું બી છે કે તમને ખબર પડી જાય આગળ. હું તમને બતાવી દઉં. પહેલાં તો હું તમને આખી તૈયારી બતાવી દઉં કે કઈ રીતે તૈયારી છે, કઈ રીતે જવાનું છે શું નહીં. એ ડેડી તમને કહેશે આગળ કે આખી પ્રોસેસ શું છે. તો આપણે જોઈએ આગળનો બ્લોગ અને સ્ટે ટ્યુન ગાઈઝ. આખો બ્લોગ જોજો, તમને બહુ મજા આવશે આજના બ્લોગમાં. તો હું તમને બતાવી દઉં. તો જોઈ લ્યો આ તૈયારી આખી. સુટકેસ આખી રેડી થઈ છે બધી, ટી શર્ટ બીશર્ટ અને બધું એકદમ રૂમાલ ને બધું. તો હું તમને બતાવી દઉં. થાય છે અહીંયા અત્યારે મમ્મી કરે છે નાસ્તો. ભાખરી થાય છે, બેદું કર્યું, ચા કરી, અને ઘણા સમય પછી મમ્મી બ્લોગમાં આવી. કેમ કે મારો બ્લોગ જ કેટલા સમય પછી સ્ટાર્ટ થયો છે. વાલેકુમ સલામ. ડેડી કહે ભાખરી આજે બહુ સસ્પેન્સ છે, પણ તમને આગળ ખબર પડી જાય. કેમ કે એ વસ્તુ અમે કઈ રીતે બોલી અમને જ ખબર નથી પડતી, પણ તોય આગળ તમને એટલે તો ભાખરીમાં ડચકા ખાય. હા, બોલવામાં આપણે એક કામ કરીએ, પેલા ડેડીને હારે મળી લીધી. ડેડી અત્યારે કરે છે નાસ્તો. વાલેકુમ અસલામ. નાસ્તો થઈ ગયો છે. એ તો તમને અત્યારે નહીં કહે ડેડી, આજે થોડુંક તમે અમારો બ્લોગ જોઈ લો પછી ડેડી કહે તમને. સસ્પેન્સ છે થોડુંક, એટલે હજી ડેડી બધું તૈયારી કરે છે. નાસ્તો કરીને પાછા ડેડી બધું પાછા થોડુંક બાકી સી લેવા જાય. આમ તો જો કે તમને અંદાજો તો આવી જ ગયો હશે. મેં તમને આજે આખી તૈયારી બતાવી કે કોણ જાય છે, પણ ક્યાં જાય છે એ તમને હજી નહીં ખબર પડી હોય. તો હાલો એ કહી દઈએ કે ડેડી ક્યાંક જાય છે, આપણે એ કહી દઈએ બસ કે ડેડી ક્યાંક જાય છે, પણ ક્યાં જાય છે ડેડી કહે તમને. બરાબર ને? હા, સાંજે કહે ડેડી. અત્યારે જો આવડો તો નાસ્તો ડેડીએ કરી લીધો. હવે અમે દાદી અને સાદની કરે છે, તો અમે નાસ્તો કરી લઈએ અને તૈયારી જે બાકી છે ડેડીની બધી તૈયારી અમે કરી નાખી. ડેડી ક્યાંક જાય છે એ તમને ખબર પડી જશે સાંજે. ડેડી જ કહે છે ક્યાં જાય છે એમ. તો જોઈએ હવે નાસ્તો કરીને પછી તમને મળીએ. હવે ફાઇનલી ડેડી પેકિંગ કરે છે. અડધું થઈ ગયું, અડધું બાકી છે કરવાનું. અડધું કરે છે, અડધું બાકી છે. તો હવે પછી દોડા દોડી થાય આપણે. સાંભળો છે ને અહીંયા કાપ મૂકી દે. કંપની લેવા સાંભળો ને એમ તો કહું છું બ્લોગ વાળાને કહું સાંભળો ને. તો આ રહ્યું અમારું પેકિંગ, અને સ્પેશિયલ મહેક ને ભાભી બે ડેડીને પેકિંગ કરાવવા હેલ્પ કરાવવા આવ્યા છે. પણ એ લોકો બેઠા જ છે, ખાલી ડેડી પેકિંગ કરે છે. શું કર્યું તમે બેએ? મહેક તે શું કર્યું? જોઉં છું પેકિંગ જોઉં છું. થઈ ગઈ ડેડી, થઈ જ જાય ડેડી. સાત કે એટલે કાંઈ ન ઘટે કા સાત. સાદે કાંક નવી હેરસ્ટાઈલ કરાવી છે. ઉપર તો ઓલો નાખી દેજો વીક બીક. તો ડેડીનું પેકિંગ અડધું થઈ ગયું. આટલું હજી મૂકવાનું બાકી છે. આ બધું મૂકવાનું બાકી છે, અને આ સાઈડ હજી મૂકે છે, ઓલી સાઈડ મુકાઈ ગયું છે. અને ડેડી અત્યારે પેકિંગમાં થોડાક મશગુલ છે. શું કહેવાય? મશગુલ જ કહેવાય ને, બિઝી છે. બીલું આપણે એમ કહેવાય બિઝી. તો હવે ડેડી જોવે છે કે કઈ રીતે બધું થાય. થઈ ગયું તોય તે, કેમ કે આ વખતે જે અમારી બેગ છે એ નવી બેગ છે.
અમારી બેગ નવી છે તો ડેડી હવે ઓલા વખતે બીજી બેગ લઈ ગયા હતા, આ વખતે બીજી બેગ લઈ ગયા. એટલે ડેડીના કપડાં તો બધા આવી ગયા છે, પણ હવે થોડોક જે આ બધો સામાન છે એ કીટમાં આવશે. હજી એક નાની કીટ આવશે. હા આ તો આ વખતે ઈ તો તમને ડેડી હાંજે કહે કે ડેડી ક્યાં જાય છે, પણ ઓલા વખતે 1 મહિનો હતો, આ વખતે ડેડી 2 મહિના જાય છે. તો સાદને તો મજા પડી ગયા છે. બિલુને કલાકો ગણાવે છે. બિલુ હવે એટલી જ કલાક 5 કલાક બધાને કલાકો ગણાવે છે. તો સાદને મજા છે, અમને નથી. તો એમ તો કહું છું સાદને મજા છે, અમને નહીં. પેલું તને એકને નહીં, અમને નહીં ગમે. તારા દીકરો છે તો મારા ડેડી છે. કેવા બેઠા છે પણ બે આરામથી જોવે છે ખાલી. ના પેલા કરી લીધું પણ મેં બ્લોગમાં નથી લીધું, કેમ કે બધું તો બ્લોગમાં ન આવે ને. કઈ રીતે બધું મારે શૂટ કરવું કે આ કર્યું ઓલું કર્યું, એટલે ઈ નથી લઈ જવાના કપડા. હા ટી શર્ટ લઈ જા, ટી શર્ટ આ 3 લઈ જાય. ઈ બધું ટ્રેક પેન્ટ ને ઈ લઈ જવાનું છે. ઈ હા એમાં તો હવે બધું પેકિંગ થઈ ગયું છે. આપણે બહાર જોઈએ, બહાર મમ્મી મૂકેલું છે. તો બધું સાફ અત્યારે તો મેં કર્યું છે. મમ્મી તું શું કરો છો? અમારા બિલ્લા. હા અને બીજા 3 નવા બિલ્લા છે, તમને બતાવવાના છે. એટલા બચ્ચા છે. તમારા છોકરું જો, આ છોકરું જો, આ છોકરું જો, એ છોકરા, એ પામ્પુલી બોલો શું કરો છો મમ્મી? ડેડી યારે જઈને લઈ આવી બધું? હા ડેડી યારે લઈ આવી. અત્યારે છેલ્લો ધક્કો હતો મમ્મીનો ને ડેડીનો બધું લાવવાનો, કે ઓલું ભૂલાય છે એમ કરીને. તો છેલ્લો ધક્કો હતો તો ડેડીને મમ્મી જઈને બધું લઈ આવ્યા. જે કાંઈ બી મમ્મી ડેડીને હતી જે વસ્તુ લાવવાની હતી, કે જે જ્યારે સાંજે જાય તો સવારે લાવવાની હતી એવી વસ્તુ હતી, તો અત્યારે મમ્મીની લઈને આવ્યા. તો હવે પેકિંગ તો માશાલ્લાહ બધું ધીમે થાય છે. બસ હવે એ જ છે કે ડેડી કાંઈ ભૂલી ન જાય, કેમ કે ધીમે એમાં બધું યાદ તો દેવરાવી છે કે કાંઈ ભૂલે નહીં. બધી વસ્તુ અમે એકદમ આમ તો જો કે 1 અઠવાડિયાથી વધુ ડેડીની પાસે જ મૂકી છે કે ડેડી કાંઈ ભૂલાય નહીં એમ. તો એના માટે ડોક્યુમેન્ટ ને બધું બસ મેં એકદમ ડેડીને એડજસ્ટ કરી દીધું છે કે કાંઈ ભૂલાય નહીં એવી રીતે. પણ તોય જ હવે મમ્મી અત્યારે કંઈક બનાવે છે. મેં જો પ્યાજ કાપી નાખી છે. એ તારે કિત્તા ખાણા હવે હે બુંબુ પાપા? હવે થોડાક રેડી થઈ જાય, કપડા ચેન્જ કરી લઈને આવી લઈ, પછી તમને મળીએ. ત્યાં સુધીમાં રેડીનું કે થોડુંક બધું એડજસ્ટ થઈ જાય બેગનું ને એનું. આમ તો જો કે બેગમાં નવી બેગ છે આ વખતે, એટલે ડેડી થોડાક ગોટાળે ચડ્યા છે કે કઈ રીતે કરું કઈ રીતે નહીં. ઓલા વખતે બીજી બેગ હતી, આ વખતે બીજી બેગ છે. તો હવે એ બધું કરે તો મને આ બિલ્લા કઈ રાંધવા નથી દેતા. હવે મારે હું કરવું આમાં? બીજા હજી આ ઓછા હતા તો બીજા 3 આયા છે પાછા. હા કર્યો કે નહીં મારી તો લાટકી બે. હા 2 નાસ્તો કર્યો. બોલ્યા એટલે ન કર્યો. ના 2 કર્યો નાસ્તો. એ તો ખોટું લાગે. વધારે ખાઈ લેવું છે મારી છોકરી. હવે થોડો રેડી બેડી તમને બોલે પછી અમે નાસ્તો હું ભાઈ એ નાસ્તા બોલાય છે. થોડાક રેડી થઈ જાય પછી હવે પાછું થોડુંક ડેલીનું તૈયારી કરી. જો એક હિન્ટ આપી દઉં છું. એક હિન્ટ કહેવાય. શું કહેવાય? હિંગ. મારું ઇંગ્લિશ છે ને જરાક તમને દાંત આવે એવું છે. એક હિંગ આપી દઉં છું. ગયા વખતે ગયા હતા ને ત્યારે મેં ગોસવાળાના ફેવરિટ દાળ ચોખા બનાવ્યા હતા, દાળ ગોસ બનાવ્યા હતા. આ વખતે એમ કહેશ કે જવાના ઉત્સાહમાં મને ખાવાની ઈચ્છા નથી એવી હરખી, પણ તોય હું મટનનું કે ચિકનનું બનાવું. મેં નહીં, આજ હું તમારા માટે સ્પેશિયલ મટનનું બનાવીશ. કેમ કે પછી તો અમારે ઈ હોય એટલે અમારે ચિકન હાલ્યું જાય. કોણ આયા? હા ઈ ટ્રીમર દીધું અંદર જ. તો હવે તમને થોડી વાર પછી મળીએ. અત્યારે હવે ડેડીની ફૂલ તૈયારી થઈ ગઈ છે મસ્ત એકદમ. અને પેકિંગ બધું માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ બધું એકદમ મસ્ત થઈ ગયું. અને હવે અત્યારે જમવા અમે બધા બેઠા છીએ ઘરે. ભાભી ને મહેક ને બધા આવ્યા છે તો અમે બધા જમવા બેઠા છીએ. તો થોડોક એની ક્લિપ લઈ
અને પછી ડાયરેક્ટ અમે તમને મળીએ ડેડી જ્યારે જાય ત્યારે, અને ત્યારે ડેડી રિવીલ કરશે કે ડેડી ક્યાં જાય છે. આમ તો તમને અંદાજો આવી જ ગયો હશે, થોડીક હિન્ટ મળી એટલે ખબર પડી જ ગઈ હશે, પણ તોય તે ડેડી કહી દેશે કે ક્યાં જાય છે, શું માટે જાય છે. અને સમય તો મેં કહી જ દીધો કે ડેડી 2 મહિના માટે જાય છે. તો હું તમને બતાવું કે ડેડી બધા અંદર જમવા બેઠા છે, આખું ફૂલ ફેમિલી, માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. તો આ રહ્યું અમારું ફેમિલી, અત્યારે જમવા બેઠું છે ડેડી. હા હાલો જમવા. જમવામાં શું છે? જમવામાં શું છે ભાભી? બીલું ને કે બીલું હું છે જમવામાં? જલ્દી. સલામ વાલેકુમ સલામ. અપને બનાવી છે મટન વાળી. કાજુ કતલી. ફરસાણ બધું ચેવડો છે, પછી મિસબાન ભાવે છે, વોલ્યુમ વધે તો વોલ્યુમ. અને ટોપરા પાક છે, બરફી છે, કાજુ કતરી છે, બધું છે. જો પોતરો મસ્કટ કરે છે. એમાં બધા એની જગ્યાએ અમે મસ્તી કરી હોત તો. એલા હેઠી ના વ્યાજને કઈ વાર્તા કરવા દે. ટોપરા પાક પણ બિલુને નહીં મળે. ખાઈ લીધો. ખાઈ લીધું. ખાઈ લીધો. ખાઈ લીધો. તો તમને ડાયાબિટીસ 600 રહેશે ને? એવા જો ને 1000 ભલે ને થાય. ભલે ને દેખાય નહીં ઓલામાં. હવે તાર રેડીને લઈ લે. બસ આપણે તો 500 પર બસ વહી 2 જાય. કલાક 500 પર વહી જાય. 2 કલાક પછી મિનિટ ગણશે મિનિટ. તાર રેડીને લઈ લે. ડેડી કલાક 3.5. ડેડી બોલાવે. ડેડી બોલા. આ જમવાનું અત્યારે હું છે જમી લઉં પછી આપણે આપણે બહાર જમવાનું બેઠા. બનાવી નહીં ગયા. હા બરોડી મારી લે બસ આમ લે. એટલે ડેડી પેલા જમી લે. હવે ફાઇનલી અત્યારે રિવીલ થઈ ગઈ છે કે ડેડી ક્યાં જાય છે ક્યાં નહીં એમ. તો અત્યારે ડેડી તમને કહી દેશે કે અમારું ક્યાં જવાનું છે. ડેડી મને લઈ જશે ને ડેડી? હા લઈ જઈશ ને હું બીજાને. ને ડેડી હારવાર જઈએ છીએ. લાઈટ કરી નાખો તો ભાભી. તો ડેડી હવે રિવીલ કરે છે. ડેડી તમે આમ વહી આવો, આમ. હા આ સાઈડ વહી આવો. બોલ હા તો હવે તમે ક્યાં જાઓ છો? ફાઇનલી કહી દેવાનું છે. હા કહી દેવાનું. જો ડેડીનો લગેજ રેડી થઈ ગયો છે. આ ડેડીનો લગેજ છે. આની અંદર બી નાની કીટ છે, પણ અત્યારે તો હા હવે ફાઇનલી આ વખતે ઓક્ટોબર નવેમ્બર 2 મહિના અમેરિકા માટે હું અત્યારે નીકળી જઉં છું પાછા જવા અમેરિકા. માટે. નવરાત્રી ત્યાં થશે, દિવાળી ફેસ્ટિવલ ત્યાં થશે. અને નવેમ્બર એન્ડમાં હું પાછો Return. સુધી અમેરિકામાં જલસા કરશું. અને અમેરિકાની ક્લિપ પાછા મોકલતા રહેજો અમને. અમેરિકાના પાછો વિડીયો ઉતારે છે કે ગઈ વખતે હતી ઈ જ હોટલ છે. રેડ રૂફ ઇન. હા, પણ નવરાત્રી બીજી જગ્યા છે એટલે એના વિડીયો ખાસ મોકલું. આમાં ટમટમિયાને મૂકીને જાઉં છું. ટમટમિયાનું ધ્યાન રાખજો. એક બીજા ઉપર નાના ટમટમિયા છે. હા. હા. હા, બસ. સાતભાઈ. તો એ ડેડી 2 મહિના માટે ઓલા વખતે 1 મહિના ગયા હતા ને આ વખતે 2 હા, મહિના. વાંધો 2 નહીં. મહિના. તો હા, બધા હા, દુઆમાં યાદ રાખજો. મારી સફર આસાન થાય એવી દુઆ કરજો. એ હા હા. બધી મુશ્કેલ અમે આસાન બધા થઈ જાય. મૂકવા જઈએ છે અત્યારે. અમે બધા ઓલા વખતે હા બધા વારાફરતી ડેડીને યાર, મૂકવા જઈએ છીએ. રેલવે સ્ટેશન અત્યારે તો જઈશ. ઓલા વખતે તો ડેડીને તો આ ફરવી લઈ જાત લાગી. ને. પણ એ ફોન ચાર્જિંગમાં રાખ્યો હતો ને એટલે અહીં આગળ એસી બંધ કરજો. ઓલી કીટ મેં અંદર નાખ દઈએ ભાવી. ગમે ને હાથે નાખી દો. મમ્મી અમારે હવે આયા. હા ફોન આવે છે. Yeah. Ah, thank you. હાલો ના ઓય ઓય ઓય
અત્યારે હે અમેરિકા આવું તો હું આવતા વખતે તારા વિઝા કઢાવી બસ આવતા વખતે પાક ઓલા વર્ષે તો નહોતો હા ટીચરને ચિંતા ન કરો, ધ્યાન રાખી લેશો. હું સારું એમ ન કરતો કોઈને હા હોટલ તો ઘરે હો? बढ़िया लागे છે ગાડી. આલા સામાન આ તો લેડીનો જે સીટ છે 2 ટાયર કે 3 ટાયર જે છે એ મને ખબર નથી. 3 ટાયર 3 ટાયર છે ને લેડીની સીટ કઈ છે અંદર હાથમાં હારવાર જ છે. કઈ છે અહીંયા જ છે ને લેડીની સીટ. હા બસ આ જ તે 12 છે આ જ છે. ઓકે 31 ને 33 જોરથી તો બોલો. આ જ છે ને તો અમારી સીટ ફાઇનલી મળી ગઈ છે. પિછલ તો તમે પીછળ જાઓ, અમે પીછળ ન જાઓ. તમે તો મત આવો પિછલ. તો કઈ છે ઓલી સીટ જ છે ને. હા પાર્થભાઈ બેઠે ને આ સીટમાં બેહીને અમેરિકા ઉડી જવાનું છે. મસ્ત છે શું ભાભી, મજા આવે અહીંયા. ભાભી બહુ મજા મને એક જો હેન્ડો ડેડી ની દેખાય જો આમેથી અહીંયાથી ડેડી નહીં દેખાય છે. સામે એ ભાભી બેઠા ચલો છે. ને ચલે જાય આપણે બી હારવા ડેડી કે હારવા. હેન્ડો હેન્ડો હલો હલો પછી અમારું એડિટિંગ જોઈએ પાર્થભાઈ. ભાઈ કાંઈ શેર કરતા જ નથી તમારી ચેનલ. હું હવે તમને બ્લોગ બનાવો. આવે અમારો બ્લોગ ચાલુ જ છે. અસલામવાલેકુમ. તો ફાઇનલી અમે સીટ મેળવી લીધી છે. 2 ટાયર એસી પાછળ છે અમારો A2 A1 અને 6:30 વાગે એક્ઝેક્ટ ફોન વાગી જાય 6:30 વાગે ઉપડી જાય. તો બધાને જોવામાં યાદ રાખવું બધા. અંદર લઈ જવાનું હા પાણી હું ભૂલી જ ગયો લાવું હો ગયા. સો ફાઇનલી હવે અત્યારે બ્લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો અને હું બ્લોગ એન્ડ કરતાં ભૂલી ગઈ હતી. તો અત્યારે હું એડિટ કરતી હતી તો લાવ મેં બ્લોગ એન્ડ કરી દઈએ. અને આ વખતે ડેડીની જર્ની થોડીક લાંબી છે, લોંગ સમય સુધી ત્યાં છે. એટલે એમ કે ઓલા વર્ષે ડેડી 1 મહિનો રહ્યા હતા તો આ વખતે ડેડી 2 મહિના રહેશે. તો શું કરશું હવે કે ડેડીનું કામ જ એવું છે તો ડેડીને જવું પડે એમ છે. તો અમે બધા ડેડીને મિસ કરીએ છીએ. વી વિલ મિસ યુ ડેડી. તો કાંઈ નહીં, બીજું તો હું કહીએ, તમે આખો બ્લોગ મારો જોઈ જ લીધો હશે. અને હા, એન્ડ સુધી મારો બ્લોગ જોજો, કન્ટિન્યુ રાખજો મારો બ્લોગ તમે. તો આખા બ્લોગમાં તમને દેખાશે કે કોણ હતું, શું હતું, અને બસ એ રીતે. અને હવે ઇન્શાલ્લાહ મારા બ્લોગ કન્ટિન્યુ બી રહેશે. અને અત્યારે તો વરસાદ અહીંયા આવે છે, 2 દિવસથી બહુ વરસાદ છે. તો ઘરની બહાર તો નીકળાય એવું છે નહીં કાંઈ. હવે બ્લોગ અત્યારે એન્ડ કરી દઈએ. So I hope आपको हमारा ब्लॉग अच्छा लगे तो please do you like, comment, share and subscribe to my channel. Thank you for watching this vlog. Allah Hafiz. Take care. Bye bye.